એટલી છે ગાડીઓની અંદર ઉપરથી બધું ડ્રેનેજ લાઈન બધું લીકેજ છે, સિક્યુરિટી નથી, જ્યાં જુઓ ત્યાં લુખ્ખા તત્વો થૂંકે છે. રાત્રે તમે કોઈ વેપારી મિત્ર બી કોઈ કહેવા જાય તો લુખ્ખા તત્વો દાદાગીરી કરે છે. આ માટે અમે આ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે અહીંયા કલેક્ટર ઓફિસની અંદર આવેદનપત્ર માટે આવેલ છે. લિફ્ટ બંધ હોય છે, લુખ્ખા તત્વોનો ત્રાસ છે, નીચે ડ્રેનેજ લાઈન તૂટી ગઈ છે, પાર્કિંગ વ્યવસ્થા બીજા કોઈને આપી દેવામાં આવી છે, એનો કોઈ કરાર કરવામાં આવ્યો નથી અને અમને એલોટેડ પાર્કિંગ આપવાનું હતું. અમારી પાસેથી વ્હાઇટના 1 કરોડ 1.5 કરોડ રૂપિયા લીધા છે, હજી સુધી અમને એક પાર્કિંગ પણ આપવામાં આવ્યું નથી. એટલે અમે થાકી ગયા છીએ. અમે સાહેબને વિનંતી કરી છે, સરકારને, અને આપના માધ્યમથી અમે કહીએ છીએ કે પ્રશાસન આમાં હસ્તક્ષેપ કરી અને અમારા પ્રશ્નોનું નિરાકરણ આપવામાં આવે. એટલે અમને એક સૌથી મોટી ચિંતા એ થઈ રહી છે કે આજે જે બસ સ્ટેશનની હાલત છે, હવે આવતા 6-12 મહિનામાં બસ સ્ટેશનની હાલત 0 થઈ જશે. અમે ખર્ચેલા જે રૂપિયા છે એનું વળતર અમને નહીં મળે, કેમ કે આજે કોઈ વ્યક્તિ અંદર આવતા પહેલાં સિક્યુરિટી ફીલ નથી કરતું. બસ સ્ટેશનમાં સૌથી મોટી ગુનાખોરી બસ સ્ટેશનમાં ચાલી રહી છે. તો આનું નિરાકરણ લાવો. કલેક્ટર સાહેબને અમારી આટલી જ નિવેદન છે કે આ તમારા તાબા હેઠળ આવતું પાલનપુર બસ સ્ટેશન એને વ્યવસ્થિત, સુરક્ષિત અને સ્વચ્છ બનાવો એવી અમારી ઈચ્છા છે.